આદરણીય ડાયરેક્ટર મેડમ, પ્રિન્સિપાલ મેડમ, સ્ટાફ મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. આજનો મારો વિષય છે ગીતાજીના શ્લોક. અધ્યાય 6 આત્મસંયમ યોગ, શ્લોક નંબર 25, 26, 27. શનેરુપરમેદા બુદ્ધયા ધૃતિ ગૃહીતયા આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિયપી ચિંતયેત. ક્રમે ક્રમે અભ્યાસ કરતો, ઉપરતિને પામે તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા સિવાય બીજા કશાયનું ચિંતન ન કરે. યતો યતો નિશ્વરતિ મનશ્ચાચલમસ્થિરં તતસ્તતો નિયમિતદાત્મનેયવં શમં નયેત. આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે શબ્દાદી વિષયના નિમિત્તે સંસારમાં વિચરે છે તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું. પ્રશાંત મન સંયેનમ યોગીનમ સુખમુત્તમમ ઉપેતિ શાંત રજસમ બ્રહ્મભૂતમ કલ્મષમ. કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે, જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે, એવા સચ્ચિદાનંદગણ બ્રહ્મની સાથે એકાત્મતાને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે. અસ્તુ.